એ રાશિ ઉપર આપણે વાત કરવાની છે. તાપમાન આજે આપણે ભણવાનું છે, તો ધ્યાન આપજો. હવે તાપમાનની અંદર ચલો, હવે લાગે મેં ઇંગ્લિશ મીડિયમમાં લિંક મૂકી દીધી સ્કૂલમાં. ઇંગ્લિશ મીડિયમ વાળા અંદર આવ્યા એટલે ચલો, હવે આપણો ટોપિક છે તાપમાન. એને આપણે હવે સમજીશું. આપણે બહુ બધી રાશિઓ પર વાત કરી અને આજે વાત કરવા જઈ રહ્યા છીએ તાપમાન પર. સમજવાની કોશિશ કરજો હવે તાપમાનને. તાપમાન એટલે શું? તો તાપમાન એટલે કોઈ પણ પદાર્થની ઠંડાપણા કે ગરમપણાની માત્રા. કોઈ પણ પદાર્થની ઠંડાપણા કે ગરમપણાની માત્રા. કોઈ પણ પદાર્થની ઠંડાપણા કે ગરમપણાની માત્રા એને તાપમાન કહેવાય. કોઈ પદાર્થ કેટલો ઠંડો છે અથવા કોઈ પદાર્થ કેટલો ગરમ છે એની માત્રાને આપણે તાપમાન કહીએ છીએ. ચલો, હવે બીજી એક વસ્તુ અહીંયા ધ્યાન આપવાની છે કે તાપમાન એટલે કોઈ પણ પદાર્થમાં રહેલી ઉષ્મીય ઉર્જાનું સ્તર. કોઈ પણ પદાર્થમાં રહેલી ઉષ્મીય ઉર્જાનું સ્તર. કોઈ પણ પદાર્થમાં રહેલી ઉષ્મીય ઉર્જાનું સ્તર એને પણ તાપમાન કહેવાય. ઉષ્મીય ઉર્જા એટલે એ પદાર્થમાં કેટલી ઉષ્મા સંકળાયેલી છે, એ પદાર્થ જોડે કેટલી ઉષ્મા ઉર્જા રહેલી છે એનું સ્તર, એને પણ આપણે તાપમાન કહીએ છીએ. તો કોઈ પદાર્થ કેટલો ઠંડો છે કે કેટલો ગરમ છે એની માત્રા અથવા તો કોઈ પણ પદાર્થમાં રહેલી ઉષ્મીય ઉર્જાનું સ્તર એને તાપમાન કહેવાય. આ તાપમાનની વ્યાખ્યા છે. તાપમાન માપવાનું જે સાધન છે એને થર્મોમીટર કહેવામાં આવે છે. તાપમાન માપવાનું જે સાધન છે એને થર્મોમીટર કહે છે. બરાબર, આ ધ્યાન રાખવાનું. તાપમાન માપવાનું જે સાધન છે એનું નામ છે થર્મોમીટર. હું તમને કાલે બતાવીશ કે થર્મોમીટર કેવું આવે, કેવી રીતે કામ કરે. તાપમાન માપવાના સાધનને થર્મોમીટર નામથી ઓળખવામાં આવે છે. હવે સમજો કે થર્મોમીટર શું છે. આવું કાચનું એક સાધન આવે, બરાબર. એના તળિયે તમે દેખશો, અહીંયા તળિયે તો આટલે પારો હોય. પારો એક પ્રવાહી ધાતુ છે. એના તળિયે તમે અહીંયા જોશો તો આટલે પારો હશે. પારો એ પ્રવાહી ધાતુ છે જે થર્મોમીટરના તળિયે ભરેલી હોય. હવે ધારો કે તમે થર્મોમીટરને મોઢામાં નાખશો તો પારો એ ગરમ થશે, એટલે કે તમારા શરીરના તાપમાન સાથે એનું તાપમાન મેચ થશે. તો જેમ જેમ આ પ્રવાહી ધાતુ છે એનું તાપમાન વધતું જશે એટલે કે ગરમ થશે, એમ એમ ધાતુના કદમાં વધારો થાય એટલે ધાતુ આમ ઉપર તરફ ચડતી જાય. જેમ જેમ તાપમાન વધે એમ ધાતુના કદમાં વધારો થાય અને ધાતુ આવી રીતે ઉપર તરફ ચડતી જાય. અને અહીંયા શું અલગ અલગ આંકડા લખેલા હોય, અંકિત કરેલા હોય આંકડા, 100, 200, 300, 10, 20, 25, 50 એવી રીતે. તો એના ઉપરથી આપણે એનું તાપમાન માપવાનું ફાવે. તો ધ્યાન રાખજો, તાપમાન માપવાનું જે સાધન છે એનું નામ છે થર્મોમીટર. એના અંદર પ્રવાહી ધાતુ પારાનો ઉપયોગ કરવામાં આવે છે અને પારો એક પ્રવાહી ધાતુ છે. તાપમાન વધવાની સાથે સાથે પારાના કદમાં વધારો થાય અને જેમ જેમ પારાના કદમાં વધારો થાય એમ એમ પારો ઉપર ચડે અને અંકિત નળાકાર કરેલું હોય એના દ્વારા આપણે માપી શકીએ કે ભાઈ આટલા સેલ્સિયસ અથવા આટલા ડિગ્રી એવું તાપમાન છે, એવું આપણે જાણી શકીએ. તો ધ્યાન રાખજો હવે કે તાપમાન માપવા, તાપમાન એ શું છે? તો તાપમાન એક મૂળભૂત રાશિ છે. મૂળભૂત રાશિ છે એસઆઈ એકમ પદ્ધતિમાં જોવા મળતી. તાપમાનની વ્યાખ્યા શું છે? તો કોઈ પણ પદાર્થની ઠંડાપણા અથવા ગરમપણાની માત્રાને તાપમાન કહે છે, અથવા કોઈ પણ પદાર્થમાં રહેલી ઉષ્મીય ઉર્જાનું સ્તર એને પણ તાપમાન કહે છે. તાપમાન માપવા માટેનું સાધન એ થર્મોમીટર છે. અને થર્મોમીટર એ એક કાચની નળીની અંદર પ્રવાહી ધાતુ પારો છે, બરાબર.
અને આ પ્રવાહી ધાતુ એ જેમ જેમ ગરમ થશે કે ધાતુનું તાપમાન વધશે એમ એમ એના કદમાં વધારો થઈ અને પ્રવાહી ધાતુ ઉપર તરફ ચડશે. આવી રીતે આપણે તાપમાન માપીએ છીએ. તાપમાન માપવા માટે જુદા જુદા એકમો છે. ધ્યાન રાખજો, તાપમાન માપવા માટે અલગ અલગ પ્રકારના આપણે એકમો વાપરીએ છીએ. તો એમાં પહેલું એકમ છે સેલ્સિયસ, જે મહાન વૈજ્ઞાનિક સેલ્સિયસની યાદમાં પાડવામાં આવ્યો છે. બરાબર. તો તાપમાનનો જે પહેલો એકમ છે એ છે સેલ્સિયસ, અથવા આપણે એને ડિગ્રી સેલ્સિયસ એવા નામથી પણ ઓળખીએ છીએ. સેલ્સિયસ અથવા આપણે એને ડિગ્રી સેલ્સિયસ એવા નામથી પણ ઓળખીએ છીએ, જે એક એકમ છે તાપમાન માપવા માટેનું. બીજો એકમ છે કેલ્વિન, જેને મહાન વૈજ્ઞાનિક કેલ્વિનના નામ પરથી આપવામાં આવ્યું છે. બરાબર. તો તાપમાનનો બીજો એકમ છે કેલ્વિન. તો ધ્યાન રાખજો, તાપમાન માપવા માટે અલગ અલગ પ્રકારના એકમો છે. પહેલો એકમ છે સેલ્સિયસ છે, બીજો એકમ છે તાપમાન માપવા માટે કેલ્વિન છે, અને તાપમાન માપવા માટેનો જે ત્રીજો એકમ છે એને કહેવામાં આવે છે ફેરનહાઇટ. શું કહેવાય છે? ફેરનહાઇટ. બરાબર. તો તાપમાન માપવાનો જે બીજો એકમ છે એને કહેવાય છે ફેરનહાઇટ, અથવા તો આપણે એને ફેરનહીટ એવા નામથી પણ ઓળખીએ છીએ. ત્રણ જુદા જુદા વૈજ્ઞાનિકોની યાદમાં અહીંયા તાપમાનના જુદા જુદા ત્રણ એકમ છે. ફેરનહાઇટ છે, કેલ્વિન છે અને સેલ્સિયસ છે. તો આ તાપમાન માપવા માટેના ત્રણ એકમો છે. તો એ પણ એક વખત આપ સૌ ધ્યાનમાં રાખશો. ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો છો, પછી આપણે આગળ આપણી વાતને ચાલુ કરીએ છીએ. જલ્દીથી આનો સ્ક્રીનશોટ લઈ અને અંગૂઠો મૂકશો એટલે ખબર પડે. બેટા વિકાસ, કેમ છો બેટા? ભાર્ગવ નથી લેક્ચરમાં, હેતવી નથી લેક્ચરમાં, રુચિકા, યાત્રા, હેમાંગ, સૌરભ આ બધા લેક્ચરમાં નથી. વિધિ દેસાઈ, કેમ આ લોકો લેક્ચર નથી ભરતા એ મને સમજાતું નથી. શું તકલીફ છે આ લોકોને લેક્ચર ભરવામાં? માળી નીરવ નથી લેક્ચરમાં. બીજા પણ અમુક સાયન્ટિસ્ટ લોકો નહીં હોય એવો મને વિશ્વાસ છે. ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો. તો આ બધી વાત હતી આપણી. ચલો, તો બહુ ઇઝી હતું, એટલું બધું કોઈ પ્રોબ્લેમ જેવું હતું નહીં. ફરીથી યાદ કરી દઉં છું. તાપમાન એટલે શું? તો કોઈ પણ પદાર્થની ઠંડાપણા કે ગરમપણાની માત્રાને તાપમાન કહે છે, અથવા તો કોઈ પણ પદાર્થમાં રહેલી ઉષ્મીય ઉર્જાનું સ્તર એને પણ આપણે તાપમાન તરીકે ઓળખીએ છીએ. તો ધ્યાન રાખવાનું છે તાપમાન એટલે શું. બરાબર. હવે અહીંયા સમજો કે તાપમાન માપવા માટેનું સાધન તો એ થર્મોમીટર છે. એના અંદર કઈ ધાતુ વપરાય? તો પારો. અને તાપમાનને આપણે જુદા જુદા એકમમાં માપીએ છીએ. બરાબર. એ બધા જુદા જુદા એકમો એટલે કે ફેરનહીટ, કેલ્વિન, સેલ્સિયસ, આ બધા જુદા જુદા એકમો છે જેના અંદર આપણે તાપમાનને માપતા હોઈએ છીએ. સારું, હવે અહીંયા ધ્યાન આપજો. બહુ મસ્ત વાત આપણે હવે કરવા જઈ રહ્યા છીએ. નિરપેક્ષ તાપમાન આપણે અહીંયા સમજીશું. એક તો નિરપેક્ષ 0 કેલ્વિન એવું સમજીએ. નિરપેક્ષ તાપમાન, બરાબર. નિરપેક્ષ તાપમાન એવું જ સમજો ડાયરેક્ટ. અથવા એમ બી કહેવાય નિરપેક્ષ 0 કેલ્વિન તાપમાન. નિરપેક્ષ 0 કેલ્વિન તાપમાન, બરાબર, એવા નામથી પણ ઓળખવામાં આવે છે. નિરપેક્ષ 0 કેલ્વિન તાપમાન. નિરપેક્ષ 0 કેલ્વિન. તો હવે ધ્યાન રાખજો, નિરપેક્ષ 0 કેલ્વિન તાપમાન એટલે શું? તો 0 કેલ્વિન તાપમાન, બરાબર. 0 કેલ્વિન તાપમાન એને કહેવાય છે નિરપેક્ષ 0 કેલ્વિન તાપમાન. 0 કેલ્વિન તાપમાન એટલે ખરેખર -273.15 સેલ્સિયસ તાપમાન થશે. 0 કેલ્વિન તાપમાન એટલે -273.15 સેલ્સિયસ તાપમાન. ધારો કે તમને એમ પૂછે કે નિરપેક્ષ 0 કેલ્વિન તાપમાન કોને કહેવાય? તો ધ્યાન રાખજો, 0 કેલ્વિન તાપમાન જેને નિરપેક્ષ 0 કેલ્વિન તાપમાન કહેવાય. હવે અહીંયા એક વસ્તુ તમારે સમજવાની છે
કે સેલ્સિયસ અને ફેરનહીટ આની અંદર ઋણ મૂલ્ય શક્ય છે, ઋણ મૂલ્ય શક્ય છે, પરંતુ કેલ્વિનમાં ઋણ મૂલ્ય શક્ય નથી. આ તમારે એક વસ્તુ અહીંયા સમજવાની છે કે જે તાપમાન કેલ્વિનમાં હોય એનું ઋણ મૂલ્ય સંભવ નથી. તો એને મેં અલગથી સ્માઇલ આપી છે, તમે યાદ રાખશો કે કેલ્વિનમાં તમે ઋણ મૂલ્ય લઈ ના શકો. સમજો, કેલ્વિનમાં એવું હોય કે તમે ઓછામાં ઓછું એવું માની શકો કે 0 કેલ્વિન તાપમાન, એના પછી ઋણ મૂલ્યમાં કેલ્વિનમાં તાપમાન લાવવું એ યોગ્ય કહેવાશે નહીં. ક્લિયર? પરંતુ સેલ્સિયસ અને ફેરનહીટમાં તમને ઋણ મૂલ્યો મળી શકે. ધારો કે અહીંયા સેલ્સિયસમાં તમને -273.15 સેલ્સિયસ એવું મળી શકે, પરંતુ કેલ્વિનમાં 0 કેલ્વિનથી નીચું તાપમાન શક્ય નથી. તો આ વસ્તુ તમારે બહુ મોસ્ટ આઈએમપી અક્ષરોમાં, બહુ સુંદર અક્ષરોમાં લખવાની છે કે તાપમાનમાં કેલ્વિનમાં ઋણ મૂલ્ય સંભવ નથી, સેલ્સિયસ અને ફેરનહીટમાં ઋણ મૂલ્ય સંભવ છે. તો આનો પણ બેટા સ્ક્રીનશોટ લઈ લો. હવે હું તમને જે સંબંધ લખાવું છું એ લખજો. સંબંધ એવો છે કે સેલ્સિયસ બરાબર, ધારો કે સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવા છે, તો કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273.15, કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273.15. અને ધારો કે ફેરનહીટમાં ફેરવવા હોય તો ફેરનહાઇટ બરાબર સેલ્સિયસ ગુણ્યા 9/5 પ્લસ 32. અને એવું ના લખવું હોય તો તમે આવી રીતે લખી શકો કે ફેરનહાઇટ બરાબર સેલ્સિયસ ગુણ્યા 1.8 પ્લસ 32. ક્લિયર? તમે આવી રીતે પણ લખી શકો. આવી રીતે પણ નથી લખવું, એટલે ખૂબ સરળ રીતે લખવું છે. તમે આમ લખી શકો ફેરનહાઇટ બરાબર 1.8 ગુણ્યા સેલ્સિયસ બરાબર 1.8 ગુણ્યા સેલ્સિયસ પ્લસ 32 બરાબર. તો આ બધા હવે જુઓ, હવે આમાં કશું નવું નથી, એકનું એક જ છે. કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273.15. તો આ સંબંધ છે બરાબર કે ભાઈ કેલ્વિન કેટલા થશે, તો જેટલા સેલ્સિયસ હતા એના અંદર 273.15 ઉમેરશો ત્યારે કેલ્વિન બનશે. કેમ કે 0 કેલ્વિન બરાબર 273.15 સેલ્સિયસ બરાબર 1 કેલ્વિન છે. ક્લિયર? એટલા માટે એવું કર્યું છે. ચાલો, સોરી, ભૂલ થઈ છે બોલવામાં, એવું નથી. તમે આ ધ્યાન રાખજો કે કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273.15, આટલું મગજમાં તમારે રાખવાનું છે. બીજું એ ફેરનહાઇટ બરાબર સેલ્સિયસ ગુણ્યા 9/5 પ્લસ 32. હવે 9/5 એટલે 1.8 થાય, 1850 એના ઉપરથી, એટલે મેં ડાયરેક્ટ અહીંયા 1.8 પ્લસ 32 કરી દીધું છે. તો તમે એક તો આ સૂત્ર યાદ રાખજો, જેના ઉપર બોક્સ બનાવું છું યાદ રાખજો, અને બીજું તમે આ સૂત્ર યાદ રાખજો. જે બે ઉપર બોક્સ બનાવ્યા છે એ બે સૂત્રો તમે ધ્યાન રાખજો. વધારે સૂત્રો તમારે ધ્યાન રાખવાની જરૂર નથી. ક્લિયર? તો આ સૂત્રો મગજમાં ફિટ કરી દો. આનો પણ સ્ક્રીનશોટ લઈ લો ફટાફટથી બેટા.
ચાલો થઈ ગયું બેટા? ઓકે, તો આ બે સૂત્રો બહુ કામના છે, ધ્યાન રાખજો. બરાબર, કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273.15 અને ફેરનહીટ બરાબર સેલ્સિયસ ગુણ્યા 1.8 પ્લસ 32. આ બે સૂત્રો છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે અને આ બે સૂત્રો ઉપરથી આગળ આપણે કામ કરવાનું છે. હવે હું તમને થોડાક એક બે ઉદાહરણ અહીંયા સમજાવી દઉં કે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં કેવી રીતે ફેરવાય છે. બરાબર, અથવા તો સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કેવી રીતે જવાય છે. તેમાં એક બે ઉદાહરણ આપણે જોઈ લઈએ, સારું હોય. તો પહેલા આપણે વાત કરીશું માનવ શરીરનું તાપમાન. માનવ શરીરનું તાપમાન એટલે આપણી બોડીના તાપમાનની વાત છે. તો માનવ શરીરનું જે તાપમાન છે એ 37 સેલ્સિયસ છે. આપણા શરીરનું જે તાપમાન છે એ 37 સેલ્સિયસ છે. ચલો હવે આ કેલ્વિનમાં કેટલું થશે અને ફેરનહીટમાં કેટલું થશે એ આપણે જાણવું છે. તો કેવી રીતે જાણશો? તો આપણે કેલ્વિન શોધવા હોય તો કેલ્વિન બરાબર શું થાય? સેલ્સિયસ પ્લસ 273.15. કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273.15. હવે આપણને ખબર હોય કે માનવ શરીરનું તાપમાન 37 સેલ્સિયસ છે, તો આપણે શું કરીશું? 37 સેલ્સિયસ વત્તા 273.15. ચલો કેટલું થશે? 310.15 કેલ્વિન. કેટલું થશે? 310.15 કેલ્વિન. ક્લિયર? તો ધ્યાન રાખવાનું છે કે માનવ શરીરનું તાપમાન જો આપણને કેલ્વિનમાં પૂછે તો કેટલું આવશે? 310.15 કેલ્વિન આપશે. ક્લિયર? હવે ધારો કે આપણને ફેરનહીટમાં પૂછ્યું છે તો આપણે બહુ આરામથી ફેરનહીટમાં પણ આને ગણી શકીએ અને નીકાળી શકીએ. કેવી રીતે? તો સમજો, હવે આપણે ફેરનહીટમાં શોધવું છે તો શું આવશે? તો ફેરનહીટ બરાબર શું થશે? સેલ્સિયસ ગુણ્યા 1.8 પ્લસ 32 આટલું થશે. બરાબર છે? તો હવે ધ્યાન રાખજો કે સેલ્સિયસ કેટલા છે આપણી જોડે? તો સેલ્સિયસ છે આપણી જોડે 37. બરાબર, 37 સેલ્સિયસ છે ગુણ્યા 1.8 પ્લસ 32. ચલો કરો તો કેટલું આવે જોઈ લઈએ આપણે. 37 ગુણ્યા 1.8 પ્લસ 32 કેટલા થશે? 37 ગુણ્યા 1.8 પ્લસ 32. જવાબ આપો કેટલા ફેરનહીટ થશે? ચલો સારું, હવે તમે આનો જવાબ લાવશો તો તમને મળશે 98.6 ફેરનહીટ. કેટલું મળશે? 98.6 ફેરનહીટ. હવે અહીંયા ધ્યાન રાખજો, ફેરનહીટ એ ડિગ્રી ફેરનહીટ છે, મતલબ કે ફેરનહીટના ઉપર આવું ટપકું આવશે ડિગ્રી ફેરનહીટ. સેલ્સિયસ પર પણ આવું ટપકું આવશે ડિગ્રી સેલ્સિયસ, પણ કેલ્વિનના ઉપર આવું ટપકું બપકું કશું છે નહીં. હવે કેમ નથી આવું ટપકું તો એ કહી દઉં. તો જે કેલ્વિન છે એ SI એકમ છે. કેલ્વિન છે એ શું છે? SI એકમ છે. કેલ્વિન એ તાપમાન માપવા માટેનો SI એકમ છે. તમે ફિઝિક્સ ભણશો પછી તમને ખબર પડશે કે પારિમાણિક સૂત્રો કરીને એક તમારે વસ્તુ ભણવાની આવે છે. તો પારિમાણિક સૂત્રોમાં શું આવું બધું હોય? M1 L1 T2 K1 આવું બધું લખવાનું હોય. હવે ધારો કે આના ઉપર 0 હોય, પહેલેથી કેલ્વિનના ઉપર બી 0 લખેલું હોય તો શું લોચા પડી જાય, અમુક વખતે વાંચવામાં નુકસાન થાય. તો M1 L1 T2 અને K ના ઉપર આમ 0 લખેલું હોય અને બહુ નજીક નજીક લખેલું હોય તો કોઈ એવું વાંચે ભાઈ T20. બરાબર, તો એ બધા ડખા થઈ જાય. એટલા માટે કેલ્વિનના ઉપર આવું ટપકું કે મીંડી મૂકવામાં આવતી નથી. કેલ્વિનને આપણે એમના એમ જ લખીએ છીએ કેલ્વિન, કેપિટલ K. સેલ્સિયસના ઉપર મીંડી મુકાય છે, મતલબ ડિગ્રી સેલ્સિયસ. ફેરનહીટના ઉપર પણ નાનું ઝાડું ટપકું આપણે કરીએ છીએ ડિગ્રી ફેરનહીટ એવું લખી. બરાબર, પણ કેલ્વિનમાં એવું કરતા નથી. તો એનું કારણ યાદ રાખજો, કેલ્વિન એ તાપમાનનો SI એકમ છે. જ્યારે કે આપણે SI એકમમાં તાપમાન માપવું હોય તો આપણે કેલ્વિનમાં માપીએ છીએ અને SI એકમનો ઉપયોગ પારિમાણિક સૂત્રો નક્કી કરવા માટે થાય છે. આ ધ્યાન રાખજો, આ બધાને પારિમાણિક સૂત્રો કહેવાય. એ ફિઝિક્સમાં ભણશો તમે આગળ, ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, SI એકમ છે
એનો ઉપયોગ પારિમાણિક સૂત્રોમાં થાય છે અને પારિમાણિક સૂત્રોમાં જ્યારે SI એકમનો ઉપયોગ કરીએ ત્યારે એના ઉપર 0 હોય તો ક્યારેક વાંચનારને મતભેદ થઈ શકે, એટલા માટે કરી અને કેલ્વિનના ઉપર અહીંયા ડિગ્રી કે એવું કશું લખવામાં આવતું નથી, તો એ બાબત થોડું ધ્યાન આપશો. આનો પણ બધા સ્ક્રીનશોટ લઈ લેશો જલ્દીથી અને આ વસ્તુને પણ મગજમાં બેસાડી દેશો. પંખીડા તું ઉડીને જાજે પાવાગઢ રે, જઈને મારી મહાકાળીને કે જે મારે ગરબે રમવું છે, જઈને મારી મહાકાળીને કે જે મારે ગરબે રમવું છે. પંખીડા રે હો પંખીડા, પંખીડા તું ઉડીને જાજે પાવાગઢ રે, જઈને મારી મહાકાળીને કે જે મારે ગરબે રમવું છે. અરે હો પંખીડા, અરે હો પંખીડા. તો આ વાત કરી. હવે હું તમને એક બે વેલ્યુ આપું છું એ તમારે ફેરવવાની છે. જોઈએ આપણે પાણીનું ઉત્કલન બિંદુ છે. પાણીનું ઉત્કલન બિંદુ તો બધાને ખબર છે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે? 100 સેલ્સિયસ હોય છે. અને પાણીનું જે ઉત્કલન બિંદુ છે એ 100 સેલ્સિયસ છે. તો એના કેલ્વિન કેટલા થશે એ પણ તમે જણાવશો અને એના ફેરનહાઇટ કેટલા થશે એ પણ તમારે કહેવાનું છે. હું તમારા આન્સરની રાહ જોઈ રહ્યો છું મિત્રો. કેલ્વિન અને ફેરનહાઇટ પાણીના ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ છે. એના પછી પાણીનું ગલન બિંદુ 0 સેલ્સિયસ છે. પાણીનું ગલન બિંદુ 0 સેલ્સિયસ છે. તો એના કેલ્વિન કેટલા થશે અને એના ફેરનહાઇટ કેટલા થશે એ પણ આપ જણાવશો મને. એટલે આપણને કેલ્વિન અને ફેરનહાઇટમાં ફેરવતા આવડે છે કે નહીં એ થોડું ક્લિયર થાય. તો ફટાફટથી આ બે પ્રશ્નોના જવાબ સડસડાટીથી કમેન્ટમાં આવવા દેશો એવી આપ સૌને નમ્ર વિનંતી છે. ભોલે ભોલે. તો ડિસ્ટર્બ થાય? જરાય નહીં. ચલો થતું હોય જ કહેજે. ઓકે, તો કેલ્વિનમાં તમે જોશો તો શું થશે? 100 સેલ્સિયસ વત્તા 273.15 બરાબર. 100 સેલ્સિયસ વત્તા 273.15 એટલે તમે એને કહી શકશો 373.15 કેલ્વિન. કેટલું કહેશો? 373.15 કેલ્વિન. અને 273 લખશો તો એ ચાલશે, 0.15 લખશો નહીં તો ચાલશે. એનું કારણ છે 273 ની સાથે 0.15 એટલું નાનું મૂલ્ય છે કે તમે એને અવગણી શકો અને 273.15 ના બદલે તમે 273 લખી દેશો તો કોઈ વાંધા જેવું છે નહીં. ચલો કેલ્વિનમાં આવી ગયું. હવે ફેરનહાઇટમાં આપો કેટલું છે પાણીનું ઉત્કલન બિંદુ. ચલો ફેરનહાઇટમાં કહેશો, કેલ્વિનમાં તો મળી ગયું છે બરાબર. ચલો ગલન બિંદુ પાણીનું જે છે કેલ્વિનમાં કેટલું થશે? તો 273.15 કેલ્વિન થશે. કેમ કે 0 સેલ્સિયસ વત્તા 273.15 એટલે 0 0 અને પ્લસ 273.15 એટલે પ્લસ 273.15. ચલો 212 ફેરનહાઇટ થાય છે. હું વિશ્વાસ કરી દઉં છું તમારી વાતનો બરાબર. ચલો હું વિશ્વાસ કરી દઉં છું કે ભાઈ 212 ફેરનહાઇટ થાય છે એ વાતનો. કેવી રીતે 212 થશે? તો સમજો 100 સેલ્સિયસ ગુણ્યા 1.8 વત્તા 32. હવે 1.8 ગુણ્યા 100 એટલે 180 બરાબર. હવે 180 વત્તા 32 બરાબર એટલે કેટલું થશે? 212 ફેરનહાઇટ. કેટલું થશે? 212 ફેરનહાઇટ. સારું, હવે અહીંયા ફેરનહાઇટમાં શોધવાનું છે તો ચલો અહીંયા ફેરનહાઇટમાં શોધીશું. શું થશે? સેલ્સિયસ
ગુણ્યા 1.8 વત્તા 32. ચલો સેલ્સિયસ કેટલા છે? 0 સેલ્સિયસ છે. 0 ગુણ્યા 1.8 વત્તા 32. ચલો 0 ગુણ્યા 1.8 કેટલા થશે? 0 मल्टीप्लाई बाय 1.8 कितना होगा अनुराग? 0 मल्टीप्लाई बाय 1.8 0 ही होगा. ખબર પડે ને મોડાઓ, કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણશો તો 0 થશે. प्लस 32 तो कितना आएगा? 32 ફેરનહીટ आएगा. अरे ગુજરાતી વાળા હો તમે. ચલો કેટલા આવશે? 32 ફેરનહીટ પાછું આવશે તમારો આન્સર. તો બહુ ઈઝી વસ્તુ હતી, આવડે એવી વસ્તુ છે, કોઈ એટલો ખાસ પ્રોબ્લેમ જેવું છે નહીં. તો તમે સેલ્સિયસમાંથી કેલ્વિન અને ફેરનહીટમાં બહુ સરળતાથી ફેરવી શકો છો. એટલું બધું મગજને લોડ આપવાની તમારે જરૂર છે નહીં. સારું, હવે એકાદ બે પ્રશ્નો તમને પૂછું છું. અપેક્ષા રાખું છું કે કોઈ વિદ્યાર્થી એ સાચો આન્સર આપશે, બરાબર, અને બહુ જ સુંદર એનો પ્રત્યુત્તર આપશે એવી મારી અપેક્ષા છે. ચલો હવે અહીંયા ધ્યાન આપજો. એક પ્રશ્ન છે મારો, એનો તમારે જવાબ આપવાનો છે. કેલ્વિનમાંથી સેલ્સિયસ તો તમને આવડી ગયું હશે, બરાબર. એના પછી ફેરનહીટ, સેલ્સિયસ આવડું તમે શીખી ગયા છો. સારું, બે ત્રણ પ્રશ્નો પૂછું છું, એના જવાબ આપજો. 15 કેલ્વિન બરાબર ખાલી જગ્યા સેલ્સિયસ. 15 કેલ્વિન બરાબર ખાલી જગ્યા સેલ્સિયસ. ક્વેશ્ચન 1. ક્વેશ્ચન નંબર 2. 218 ફેરનહીટ બરાબર ખાલી જગ્યા કેલ્વિન. 218 ફેરનહીટ બરાબર ખાલી જગ્યા કેલ્વિન. ક્વેશ્ચન નંબર 3. 20 ફેરનહીટ બરાબર ખાલી જગ્યા સેલ્સિયસ. ક્વેશ્ચન નંબર 4. -40 કેલ્વિન બરાબર ખાલી જગ્યા સેલ્સિયસ. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 5. -40 ફેરનહીટ બરાબર ખાલી જગ્યા સેલ્સિયસ. સારું, હવે આ મેં તમને 5 પ્રશ્નો આપ્યા છે. એના જવાબ તમે અત્યારે આપશો કે હોમવર્કમાં આપશો? એક કામ કરો, અત્યારે જ આપી દો. હોમવર્કની આપણે રાહ નથી જોતા. આ 5 પ્રશ્નો છે, એના હાલના હાલ જવાબ આપી દો. ચલો ફટાફટ. પાછળ જવું પાછળ, બાજુ જવું બાજુ. પેલું બંધ કરી દે. વાહ ધરમવીર સિંહ સોડા, વાહ. પહેલા તો અહીંયા બહુ મસ્ત છે કે ક્વેશ્ચન 4 એ પોસિબલ નથી, બરાબર. તો બહુ સાચી વાત છે કે આ ક્વેશ્ચન પોસિબલ નથી, અને એના માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું ધરમવીરનું. સાચી વાત છે, આ ક્વેશ્ચન બનશે જ નહીં, કારણ કે મેં લખ્યું છે -40 કેલ્વિન, અને મેં હમણાં જ થોડી વાર પહેલાં કીધું કે કેલ્વિનનું ઋણ મૂલ્ય નથી હોતું, એટલા માટે ખરેખર આ ક્વેશ્ચન બનવો જ ના જોઈએ. ખૂબ સરસ બેટા.
શું કરો છો તમે લોકો? અત્યારે આપો છો જવાબ કે પછી આપશો? અત્યારે આપી રહ્યા છો. ઓકે, પહેલાનો જવાબ શું છે? 258 છે. -258 પહેલાનો જવાબ. ઓકે, 15 કેલ્વિન બરાબર કેટલા સેલ્સિયસ? ચલો જોઈ લઈએ છીએ. ફટાફટથી આપણે દરેક પ્રશ્નોના જવાબ જોઈ લઈએ છીએ. બરાબર છે, પહેલાનો જવાબ આવશે -258 સેલ્સિયસ. -258 સેલ્સિયસ. કેવી રીતે આવશે? તો સિમ્પલ છે. બરાબર, કેલ્વિન બરાબર શું છે? સેલ્સિયસ પ્લસ 273 છે. ક્લિયર? તો સેલ્સિયસ બરાબર શું થશે? તો કેલ્વિન -273 થશે. તો કેલ્વિન 15 છે -273 એટલે કેટલું આવશે? -258 સેલ્સિયસ. તો પહેલાનો સાચો છે. ચલો બીજા પ્રશ્નનો જવાબ આપવાનો છે. 218 ફેરનહીટ બરાબર કેટલા કેલ્વિન? ચલો બીજા પ્રશ્નનું ચેક કરી દઈએ. બીજાની અંદર છે 286.34. ચલો ચેક કરીએ દેવનો જવાબ સાચો છે કે ખોટો છે. તો અહીંયા ધ્યાન રાખજો, ફેરનહીટમાંથી કેલ્વિન પૂછ્યા છે તો ડાયરેક્ટ નીકળશે નહીં. તમારે પહેલા ફેરનહીટમાંથી સેલ્સિયસ લાવવા પડશે. ચલો હવે તો ફેરનહીટ બરાબર શું છે? સેલ્સિયસ ગુણ્યા 1.8 વત્તા 32 છે. હવે આપણી જોડે ફેરનહીટ કેટલા છે? 218 ફેરનહીટ છે. ફેરનહીટ આપણી જોડે કેટલા છે? 218 છે. ઇન્ટુ સેલ્સિયસ ગુણ્યા 1.8 પ્લસ 32 થશે. હવે અહીંયાથી આપણે સેલ્સિયસને કરતા બનાવવું પડશે. ચલો હવે સેલ્સિયસને કરતા બનાવીશું તો શું થશે? કેવી રીતે બનાવશું સેલ્સિયસને કરતા? ચલો સેલ્સિયસને કરતા બનાવીશું તો શું આવશે? કોણ ઉપર, કોણ નીચે, કોણ ભાગાકારમાં, કોણ ગુણાકારમાં. પરેશ નથી આવ્યો આજે લેક્ચરમાં, પરેશ પુરોહિત. ચલો સેલ્સિયસને કરતા બનાવીશું શું થશે? -218 -32 ભાગ્યા 1.8. ચલો સેલ્સિયસને કરતા બનાવીશું એટલે શું થશે? તો 218 -32 ભાગ્યા 1.8 થશે. ચલો હવે 218 -32 ભાગ્યા 1.8 કેવી રીતે બોલું? પ્લસ છે તો માઇનસ થઈ ગયું અને 1.8 અહીંયા ગુણાકારમાં હતા તો ભાગાકારમાં આવી ગયા. બરાબર. ચલો 218 -32 ભાગ્યા 1.8 છે. 218 માંથી 32 જાય કેટલા રહેશે? ચલો 218 માંથી 32 નીકાળવાના છે. પહેલા 10 નીકાળશો એટલે 8, પછી 10 નીકાળશો એટલે 98, પછી વળી 10 નીકાળશો એટલે 88 અને પછી 2 નીકાળશો એટલે 186. ક્લિયર? તો 186 ભાગ્યા 1.8 થશે. તો એનો જે પણ આન્સર આવશે કેટલો આવશે? ઓકે, ચલો 186 ભાગ્યા 1.8 કેટલો આવશે આન્સર? 186 ભાગ્યા 1.8 186 ભાગ્યા 1.8 તો એનો આન્સર આવશે 103.33 સેલ્સિયસ. કેટલો આવશે? 103.33 સેલ્સિયસ. 103.33 સેલ્સિયસ. હવે સમજો આ તો સેલ્સિયસ આવ્યા છે. 103.33 આ તો શું આવ્યા છે? સેલ્સિયસ આવ્યા છે. આપણે સેલ્સિયસ નથી જોઈતા, આપણે જોઈએ છે કેલ્વિન. આપણે શું જોઈએ છે? કેલ્વિન જોઈએ છે. તો ધ્યાન રાખો, પહેલા 218 ફેરનહીટ હતા
આને આપણે સેલ્સિયસમાં લઈ ગયા, બરાબર. એટલે સેલ્સિયસ કેટલા આવ્યા? 103.33. 103.33 સેલ્સિયસ આવ્યા. કેમ કે ફેરાનહીટમાંથી સીધે સીધું કેલ્વિનમાં જવા માટે આપણી જોડે સૂત્ર છે નહીં, અને આપણે સૂત્ર બનાવવા માંગતા નથી. બાકી બનાવવું હોય બની જાય, પણ ખોટું રિસ્ક નહીં લેવાનું, બરાબર. તો 103.33 સેલ્સિયસ છે. હવે આમાંથી આપણે કેલ્વિનમાં જવું પડશે, તો પાછા આની અંદર 273.15 ઉમેરવાના આવશે. મતલબ 103.33 એના અંદર પાછા 273 ઉમેરવાના આવશે. ચલો, 273 ને 100, 373 અને 3 એટલે 276.33 કેલ્વિન. આટલો આન્સર થશે. કેટલો થશે? 276.33 કેલ્વિન. તો બીજાનો સાચો જવાબ થશે 276.33 કેલ્વિન. ક્લિયર? તો લગભગ કોઈનો જવાબ સાચો નહોતો બીજાની અંદર, કેમ કે તમે ડાયરેક્ટ બધું મંડી પડતા હતા. ક્લિયર? ચલો, માય મિસ્ટેક. શું મિસ્ટેક થઈ? ચલો, બીજાનો 206.66 કેલ્વિન. એટલે મિસ્ટેક કરતા બનાવવાનું થઈ. દેવ, ક્યાં મિસ્ટેક થઈ બેટા? માય મિસ્ટેક લખી દો આવ્યું એટલે કરતા બનાવવા મિસ્ટેક થઈ ગઈ. હવે જે કર્યું બરાબર છે. $276 થશે. ઓકે, વાંધો નહીં. આન્સર તો રોંગ હતો, એનો વાંધો નહીં કોઈ, બરાબર. આન્સર રોંગ હતો એની કોઈ વાંધો નથી. બાકી આ વાત હતી કે જે બીજો દાખલો છે આવી રીતે ગણાશે. ફેરાનહીટમાંથી કેલ્વિન હતું. જો હવે અહીંયા ફેરાનહીટમાંથી સેલ્સિયસ છે, તો તમે ડાયરેક્ટ જઈ શકશો ફેરાનહીટમાંથી સેલ્સિયસ. કેવી રીતે જશો? તો સેલ્સિયસ બરાબર શું થશે? તો 20 - 32 ભાગ્યા 1.8. ક્લિયર? ડાયરેક્ટ તમે કરી શકશો. આપણે હવે સેલ્સિયસ બરાબર શું છે? તો ફેરાનહીટ -32 ભાગ્યા 1.8 તમે ડાયરેક્ટ કરી દો. તો આ ફેરાનહીટ છે, એમાંથી તમે સીધા સેલ્સિયસમાં જઈ શકશો. કોઈ પણ પ્રકારની દુવિધા વગર, કોઈ પણ પ્રકારની ચિંતા વગર તમે આ કામ કરી શકશો. ચલો, હવે ત્રીજાનો આન્સર કેટલો આવે છે? -6.67 ત્રીજાનો. ઓકે, વાંધો નહીં. તો ત્રીજાનો જે આન્સર છે એ છે -6.67 સેલ્સિયસ. તો ધ્યાન રાખજો, ત્રીજા દાખલાનો જે આન્સર છે એ છે -6.67 સેલ્સિયસ. તો એ પણ બહુ ઇઝી છે. ચોથો દાખલો પોસિબલ નથી, કેમ કે આપણને કેલ્વિન માઇનસમાં આપ્યું છે. સારું, હવે પાંચમાનો જવાબ તમે લોકો જાતે આપશો. અમુક લોકો જવાબ આપતા નથી, બરાબર. ખાલી એમને એમ જોવા આવ્યા હોય એવું લાગે છે, તો એ લોકો જવાબ આપવાનું રાખશો બેટા. બરાબર છે. પાંચમાનો જવાબ આવશે -40 આવશે. બરાબર, પાંચમાનો જવાબ શું આવશે? -40 આવશે. તો અહીંયાથી તમને MCQ પણ પૂછી શકે ઘણી વખત, એટલે યાદ રાખવાનું છે. -40 સેલ્સિયસ એવું તાપમાન છે કે જે વખતે ફેરનહીટ અને સેલ્સિયસમાં તાપમાનનું મૂલ્ય સરખું થાય છે. તો ધ્યાન રાખજો, -40 સેલ્સિયસ પર -40 ફેરનહીટ થશે, અને એ વખતે સેલ્સિયસ પણ કેટલા થશે? -40 થશે. તો આપણે સમજવાનું છે કે -40 સેલ્સિયસ બરાબર -40 ફેરનહીટ. તો સેલ્સિયસ અને ફેરનહીટનું મૂલ્ય સરખું ક્યારે થાય એવો તમને કોઈ વાર પ્રશ્ન પૂછે, તો યાદ રાખવાનું છે -40 એવું મૂલ્ય છે કે જે મૂલ્ય ઉપર ફેરનહીટ અને સેલ્સિયસ બંને સરખા બની જાય છે. તો આવી રીતે બેટા મેં તમને શીખવ્યું કેવી રીતે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવી શકો,
ફેરનહીટમાંથી કેલ્વિનમાં ડાયરેક્ટ જવાતું નથી. આપણે પહેલાં ફેરનહીટમાંથી કેમાં જવું પડે છે? કેલ્વિનમાં જવું પડે છે. અને ફેરનહીટમાંથી પહેલાં સેલ્સિયસમાં જવું પડે છે અને સેલ્સિયસ પછી આપણે કેલ્વિનમાં જઈ શકીએ છીએ, ડાયરેક્ટ જઈ શકતા નથી. અહીંયા પણ ફેરનહીટમાંથી સેલ્સિયસમાં જવું તો એ તો જવાય. ક્લિયર? તો આ બધી આપણે વાતો કરી છે. તમે લોકોએ ખૂબ સારા એવા જવાબ આપ્યા છે. બીજું કે હવે શું છે, તમારા લોકોને નોટ, પેન, ઇયરફોન, બરાબર, ચોપડી અને કેલ્ક્યુલેટર આટલી વસ્તુ જોડે લઈને બેસવાની. જ્યારે આપણે ઓનલાઈન ભણતા હોઈએ તે વખતે તમારે બધી ગણતરીઓ કેલ્ક્યુલેટરથી કરવાની છે, પણ જ્યારે તમે જાતે ઘરે પ્રેક્ટિસ કરો છો એ વખતે તમારે કેલ્ક્યુલેટરથી ગણતરી કરવાની નથી. હવે તમે એમ કહેશો સાહેબ ભણતી વખતે કેમ કેલ્ક્યુલેટર અને ઘરે બેસતી વખતે કેમ કેલ્ક્યુલેટર નહીં? તો એ સમજાવી દઉં. ભણતી વખતે શું આપણે ઓનલાઈન ભણી રહ્યા છીએ એટલે આપણો વિડીયો વધારે પડતો લાંબો ના થઈ જાય એટલા માટે આપણે કેલ્ક્યુલેટર તમને વાપરવાનું કહીએ છીએ. કેમ કે વિડીયો ઘણો લાંબો થઈ જાય, પછી હું રાહ જોઉં તમારા જવાબની, બરાબર, એટલી વાર. અને ઘરે પ્રેક્ટિસ કરો એ વખતે શું કે થોડું મોઢે ગણવાનું રાખશો તો નીટ JEE ફાયદો રહેશે. કેમ કે નીટ JEE આપણને કેલ્ક્યુલેટર મળતું નથી. તો બે પ્રકારની પ્રેક્ટિસ કરીશું આપણે. વિડીયો લેક્ચરમાં કેલ્ક્યુલેટરથી જવાબ આપીશું અને ઘરે જ્યારે તમને હોમવર્ક આપવામાં આવે છે તો એના જવાબ તમારે ડાયરેક્ટ આપવાના રહેશે. હવે મેં તમને અહીંયા જે સૂત્રો લખાવ્યા હતા એ ધ્યાન રાખજો. હવે મારે તમને એ સમજાવવું છે તાપમાનનો તફાવત, એના વિશે થોડી વાત કરવી છે. તાપમાનનો તફાવત, બરાબર. હવે એના વિશે મારે થોડી વાત કરવી છે કે તાપમાનનો તફાવત શું છે. હવે ખરેખર આ જે આખો મુદ્દો છે તમારી ચોપડીમાં આપ્યો નથી, બરાબર. તાપમાનનો જે તફાવત છે આ આખો મુદ્દો તમારી ચોપડીમાં છે નહીં, પણ બહુ મોસ્ટ અહીંયાથી મુદ્દો છે તાપમાનનો તફાવત. સેલ્સિયસમાં જે તાપમાનનો તફાવત છે એને ડેલ્ટા C કહેવાય અને કેલ્વિનમાં જે તાપમાનનો તફાવત છે એને ડેલ્ટા K કહેવાય. તો ધ્યાન રાખજો, ડેલ્ટા C બરાબર ડેલ્ટા K થાય. એનો મતલબ જ્યારે તાપમાનમાં તફાવત થતો હોય ત્યારે સેલ્સિયસ અને કેલ્વિન બંને સરખો જ થાય. સમજો, ધારો કે કોઈ પ્રણાલીના તાપમાનમાં 5 સેલ્સિયસનો વધારો થાય છે અને તમને એમ પૂછે કેટલા કેલ્વિનનો વધારો થયો હશે, તો તમારે 5 જ લખવાની. દેખો પ્રશ્ન સમજો. અહીંયા ડેલ્ટા લખું છું. ડેલ્ટા એટલે ફેરફાર. ડેલ્ટાનો મતલબ છે ફેરફાર, વધારો અથવા ઘટાડો, એને કહેવાશે ડેલ્ટા, ફેરફાર. જ્યારે તાપમાનમાં ફેરફાર થાય ત્યારે કેલ્વિન અને સેલ્સિયસમાં ફેરફાર સરખો જ થાય. $273.15 ના બદલે 273 લખશો તો પણ ચાલશે, કોઈ વાંધો નથી. 15 એ નાની રકમ છે, એને અવગણી શકાય બેટા, તક્ષ. ચલો, હવે આપણને એમ પૂછ્યું છે કે સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન. તો હવે ધ્યાન રાખજો, અહીંયા મેં તમને બે સૂત્રો લખાયા છે. મેં તમને એવું લખાયું છે કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273.15. કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273.15. અહીંયા આપણે લખીએ છીએ ડેલ્ટા કેલ્વિન બરાબર ડેલ્ટા સેલ્સિયસ. જો કેલ્વિન વસ્તુ અલગ છે, ડેલ્ટા કેલ્વિન વસ્તુ અલગ છે. કેલ્વિન એટલે તાપમાન અને ડેલ્ટા કેલ્વિન એટલે તાપમાનમાં થયેલો ફેરફાર, એવું છે. ધ્યાન રાખજો, તો આ બે સૂત્રો અલગ છે. બીજું એક ધ્યાન રાખજો, ડેલ્ટા સેલ્સિયસ બરાબર ડેલ્ટા ફેરનહીટ બરાબર ડેલ્ટા સેલ્સિયસ ગુણ્યા 1.8. આ ધ્યાન રાખવાનું છે કે ડેલ્ટા ફેરનહીટ બરાબર ડેલ્ટા સેલ્સિયસ ગુણ્યા 1.8. આ સૂત્રો તમારી ચોપડીમાં છે નહીં, આ એકદમ નવા સૂત્રો છે, લેટેસ્ટ સૂત્રો છે જે હું તમને લખાઈ રહ્યો છું. તમે યાદ રાખવાના છે સૂત્રો, બરાબર. ડેલ્ટા સેલ્સિયસ બરાબર ડેલ્ટા કેલ્વિન અને ડેલ્ટા ફેરનહીટ બરાબર ડેલ્ટા સેલ્સિયસ ગુણ્યા 1.8. અને તમે એવું પણ લખી શકશો ડેલ્ટા ફેરનહીટ બરાબર ડેલ્ટા કેલ્વિન ગુણ્યા 1.8. ક્લિયર? કેમ કે ડેલ્ટા સેલ્સિયસ એ જ ડેલ્ટા કેલ્વિન છે, એટલા માટે તમે આવું લખી શકશો. જો હવે અહીંયા થોડો ફરક સમજજો કે આ કેવી રીતે કહેવામાં આવ્યું છે, શું વાત કહેવા માંગે છે. ધારો કે તમને એવો પ્રશ્ન પૂછે છે, જો પ્રશ્ન આવો છે કે તમારી જોડે કોઈ એ દ્રાવણ છે, બરાબર. હવે આ જે એ દ્રાવણ છે એનું તાપમાન 20 સેલ્સિયસ છે. એ દ્રાવણનું તાપમાન 20 સેલ્સિયસ છે. કોઈ કારણસર એના તાપમાનમાં
10 સેલ્સિયસનો વધારો થાય છે અને જે દ્રાવણ છે એનું તાપમાન 30 સેલ્સિયસ થાય છે, બરાબર. સમજો, હવે તમને એમ કીધું છે એ દ્રાવણ છે અને જે એ દ્રાવણ છે એ દ્રાવણનું જે તાપમાન છે 20 સેલ્સિયસ છે, પણ કોઈ કારણસર એનું તાપમાનમાં 10 સેલ્સિયસનો વધારો થયો અને એનું તાપમાન 30 સેલ્સિયસ થઈ ગયું. અને હવે તમને એમ પ્રશ્ન પૂછે કે આ બંને દ્રાવણમાં કેટલા કેલ્વિનનો ફેરફાર થયો હશે. મતલબ એમાંથી જ્યારે દ્રાવણ, માન લો કે અહીંયા બી બની ગયું દ્રાવણ, પહેલાં એ હતું એ વખતે એનું તાપમાન 20 સેલ્સિયસ હતું, જ્યારે દ્રાવણ બી બની ગયું એટલે 30 સેલ્સિયસ થઈ ગયું. તો આ તાપમાનનો જે ફેરફાર છે એ કેટલા કેલ્વિન છે. અને તમને એવો પ્રશ્ન પૂછે, અલગ અલગ ઓપ્શન આપી દે, ચલો A B C D 4 ઓપ્શન આપી દઉં છું. ચલો 10 કેલ્વિન, 283 કેલ્વિન, 0 કેલ્વિન કે 50 કેલ્વિન. ચલો કેટલો ફરક પડ્યો છે તાપમાનમાં? તો મોટા ભાગના વિદ્યાર્થી તમને કહું 273 કેલ્વિન લખીને આપશે, પણ એ જવાબ એમનો ખોટો પડશે. કેમ કે વિદ્યાર્થીઓ શું કરશે કે 20 સેલ્સિયસ હતું અને 30 સેલ્સિયસ થયું એટલે 10 સેલ્સિયસનો ફરક પડ્યો, એટલે એ લોકો શું કરશે 10 સેલ્સિયસને સીધું કેલ્વિનમાં ફેરવી દેશે. જો હવે 10 સેલ્સિયસને તમે સીધું કેલ્વિનમાં ના ફેરવી શકો, કેમ કે અહીંયા 10 સેલ્સિયસ એ તાપમાન નથી, અહીંયા 10 સેલ્સિયસ એ તાપમાનનો ફેરફાર છે. એનો મતલબ કે આ જે છે એ ડેલ્ટા સી નું મૂલ્ય છે. અહીંયા જે 10 સેલ્સિયસ છે એ શું છે? ડેલ્ટા સી છે, તાપમાનમાં થયેલો ફેરફાર છે. તો સેલ્સિયસમાં જેટલો ફેરફાર થાય કેલ્વિનનો ફેરફાર એટલો જ હોય, એટલે અહીંયા 10 સેલ્સિયસનો ફેરફાર થયો છે, એનો મતલબ કે 10 કેલ્વિનનો ફેરફાર થયો છે, બરાબર. તો તમારો આન્સર જે છે એ બનશે. હવે અમુક લોકો કહેશે કે ના ના અમન તો સાહેબ નહીં મજા આવી, ખબર ના પડી. જો સમજાઈ દઉં, 20 સેલ્સિયસ છે, પહેલા એને તમે કેલ્વિનમાં ફેરવી દો. ચલો 20 સેલ્સિયસના કેલ્વિન કરશો તો કેટલા થશે? 293 કેલ્વિન થાય. 20 સેલ્સિયસ એટલે 293 કેલ્વિન થાય, 20 + 273. અને 30 સેલ્સિયસ એટલે 303 કેલ્વિન થાય, કેમ કે 273 + 30 એટલે 303 કેલ્વિન. ચલો હવે તમે જોઈ લો, 293 માંથી 303 કેલ્વિન થયું. સમજો 20 નું 30 થયું, એનો મતલબ શું? 293 નું 303 થયું. તો ચલો કેલ્વિનમાં ફરક કેટલાનો છે? 10 કેલ્વિન જ છે. તો જ્યારે ફેરફારની વાત કરવામાં આવે ત્યારે તાપમાનમાં ફેરફાર જે થતો હોય એ સેલ્સિયસ અને કેલ્વિનમાં સરખો જ થાય. સમજો, હું તમને જે પ્રશ્ન પૂછું ને એ સમજવાનો છે. 20 સેલ્સિયસ એનો મતલબ 20 કેલ્વિન નથી. 20 સેલ્સિયસનો મતલબ 20 કેલ્વિન નથી. આ ધ્યાન રાખજો, 20 સેલ્સિયસનો મતલબ 20 કેલ્વિન નથી, પણ 20 સેલ્સિયસનો ફેરફાર એનો મતલબ 20 કેલ્વિનનો ફેરફાર. તો આ વસ્તુ સાચી. આ ધ્યાન રાખજો, 20 સેલ્સિયસ બરાબર 20 કેલ્વિન થાય એ વસ્તુ ખોટી, પણ 20 સેલ્સિયસનો ફેરફાર થાય તો 20 કેલ્વિનનો ફેરફાર થાય એ વસ્તુ સાચી, કેમ કે ફેરફાર સમયે આવશે, બરાબર. બાકી તો 20 સેલ્સિયસ બરાબર તમે કેલ્વિન ગણશો તો 293 કેલ્વિન થશે, અગર 20 સેલ્સિયસના કેલ્વિન ડાયરેક્ટ નીકાળશો તો. તો ધ્યાન રાખજો, જ્યારે ફેરફાર થતો હોય ત્યારે આપણે આનો ફેરફાર અને આનો ફેરફાર જોવાનો છે, ડાયરેક્ટ એના કેલ્વિન ગણવાના નથી. સમજણ પડે છે? સારું. હવે એવું ને એવું ફેરનહીટમાં છે. હું તમને એક પ્રશ્ન પૂછું છું, જેને બી ખબર પડે એ લોકો જવાબ આપજો, બરાબર. બાકી મારો તમને અહીંયા પ્રશ્ન તો પૂછવાનું થાય જ છે અને હું પૂછીશ પ્રશ્ન પૂછ્યા વગર હું જંપીશ નહીં, બરાબર. બહુ મોસ્ટ આઈએમપી વાત છે, આનો સ્ક્રીનશોટ લઈ લેશો. તમને સૌને હું કહું છું ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો સ્ક્રીનશોટ લઈ લો. મને ખબર પડી ટોપિકમાં, જલ્દીથી સ્ક્રીનશોટ લેશો મારા દીકરાઓ, મારા વાલાઓ. क्योंकि इतना प्यार तुमको करते हैं हम, क्या जानोगे हमारे सनम, क्योंकि इतना प्यार तुमको करते हैं हम, क्या जानोगे हमारे सनम. ची 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 ची. ચલો હવે અહીંયા ધ્યાન આપજો, બહુ મસ્ત પ્રશ્ન છે, ક્લિયર.
એકદમ જોરદાર પ્રશ્ન છે, મજા આવી જાય એવો તમને પ્રશ્ન છે. ક્લિયર? જેમને પણ ખબર પડશે એ વિદ્યાર્થીઓને મજા આવશે, અને ખબર નહીં પડે એમને સજા આપશે. જો હવે એ અને બી દ્રાવણ છે, એ દ્રાવણ છે અને બી દ્રાવણ છે, એમના તાપમાનના અંદર જે તફાવત છે એ 20 ફેરનહીટનો છે. એમના તાપમાનમાં 20 ફેરનહીટનો તફાવત છે, તો કેટલા સેલ્સિયસનો તફાવત હશે? તો કેટલા સેલ્સિયસનો તફાવત હશે એવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. ક્લિયર? એ અને બી જે દ્રાવણો છે એના તાપમાનમાં 20 ફેરનહીટનો તફાવત છે, તો કેટલા સેલ્સિયસનો તફાવત હશે એવો આપણને પ્રશ્ન અહીંયા આગળ પૂછ્યો છે. ચલો, કોણ જવાબ આપશે એ આપણે હવે જોઈએ છીએ. ચલો, અલગ અલગ ઓપ્શન આપી દઉં છું. ચલો, પહેલો ઓપ્શન છે 20 સેલ્સિયસ, બીજો ઓપ્શન છે 36 સેલ્સિયસ, ત્રીજો ઓપ્શન છે 11.11 સેલ્સિયસ, અને ચોથો ઓપ્શન છે એ છે 68 સેલ્સિયસ. ચલો, કયો ઓપ્શન તમને વધારે ગમશે? કયો ગમશે? 11.11 સેલ્સિયસ. તો એ સાચો જવાબ છે. હવે સમજો, અહીંયા તફાવત આપ્યો છે 20 ફેરનહીટનો, એનો મતલબ તમને આપી દીધું છે ડેલ્ટા એફ બરાબર. ડેલ્ટા એફ બરાબર શું છે? ડેલ્ટા સી ગુણ્યા 1.8 છે. ક્લિયર? પ્લસ 32 હવે આવશે નહીં. તો હવે ડેલ્ટા સી બરાબર શું થશે? તો ડેલ્ટા એફ ભાગ્યા 1.8 થશે. તો ફેરનહીટમાં તફાવત કેટલાનો છે? 20નો છે, ભાગ્યા 1.8 એટલે તમારો આન્સર આવશે 11.11 સેલ્સિયસ. ક્લિયર? સમજણ પડે છે? તફાવત પૂછ્યો હોય તમારે આવી રીતે કામ કરવાનું છે. પણ હવે ધારો કે મેં તમને પ્રશ્ન એવો પૂછ્યો હોય કે એ પદાર્થ છે, આજે એ પદાર્થ છે એનું તાપમાન 20 ફેરનહીટ છે, એ પદાર્થનું તાપમાન 20 ફેરનહીટ છે, તો કેટલા સેલ્સિયસ થાય? ચલો, આ બીજો પ્રશ્ન. એ પદાર્થ છે, એ પદાર્થનું તાપમાન 20 ફેરનહીટ છે, તો કેટલા સેલ્સિયસ થાય? ચલો, હવે આનો જવાબ તમારે આપવાનો છે. 20 ફેરનહીટ છે તો કેટલા સેલ્સિયસ થાય? ચલો, ઓપ્શન તમને આપી દઉં છું અલગ અલગ. બરાબર? વીસ ફેરનહીટ છે તો કેટલા સેલ્સિયસ થાય? ફેરફાર નહીં આપ્યો, ડાયરેક્ટ આપ્યું છે. ચલો, હવે આમ જો ફેરફાર નથી આપ્યો, ડાયરેક્ટ આપ્યો છે, તો ભાઈ તમારે આન્સર ડાયરેક્ટ જ લાવવાનો થાય. તો તમારે શું થાય? ફેરનહીટ બરાબર શું છે? સેલ્સિયસ ગુણ્યા 1.8 પ્લસ 32. તો સેલ્સિયસને કરતા બનાવું શું થાય? ફેરનહીટ માઇનસ 32 ભાગ્યા 1.8. ફેરનહીટ કેટલા છે? 20 માઇનસ 32 બરાબર, એટલે 20 માઇનસ 32 ભાગ્યા 1.8 એટલે -12 ભાગ્યા -1.8 એટલે કેટલું આવશે? -6.67 સેલ્સિયસ. કેટલું આવશે? -6.67 સેલ્સિયસ. તો હવે તમે જો માઇનસમાં જતું રહ્યું આખા. અહીંયા આપણને તફાવતમાંથી તફાવત પૂછ્યો છે, અને અહીંયા આપણને નિરપેક્ષ તાપમાનમાંથી નિરપેક્ષ તાપમાન પૂછ્યું છે. તો ધ્યાન રાખજો, કોઈ વખત તમને તાપમાનનો તફાવત પૂછ્યો હશે અને કોઈ વખત તમને તાપમાનમાંથી તાપમાનમાં ફેરવવાનું કીધું હશે, એટલે પ્રશ્નોને આવી રીતે ટ્વિસ્ટ કરવામાં આવશે. તમારે ગભરાવાનું નહીં, તમારે લડત આપવાની છે, પ્રશ્નોના ટ્વિસ્ટિંગને સમજવાના છે. તો ફટાફટ આજે તમને યાદ કરાવી દઉં છું આપણે શું ભણ્યા છીએ. તો આજે મેં તમને ભણાવ્યું છે તાપમાન. તાપમાન એટલે શું? તો કોઈ પણ પદાર્થમાં રહેલા ઠંડા પાણાની અથવા ગરમ પાણાની માત્રાને તાપમાન કહે છે, અથવા કોઈ પણ પદાર્થમાં રહેલી ઉષ્મીય ઉર્જાનું સ્તર એને પણ તાપમાન કહે છે. તાપમાન માપવાનું સાધન એ થર્મોમીટર છે. થર્મોમીટરની અંદર પ્રવાહી જે પારો ધાતુ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. પારો એ પ્રવાહી ધાતુ છે
જેમ જેમ ધાતુનું તાપમાન વધશે એમ એમ ધાતુના અંદર કદમાં વધારો થશે, એટલે કે ધાતુનું કદ વિસ્તરણ પામશે. જેમ જેમ કદ વધશે એમ પારો એ પ્રવાહી ધાતુ છે એટલે ઉપર તરફ ચડશે અને ત્યાં અંકન કરેલું હશે, એના ઉપરથી આપણે એનું તાપમાન માપી શકીએ છીએ. તાપમાન માપવા માટે અલગ અલગ એકમો છે. સેલ્સિયસ એકમ છે, ફેરનહીટ એકમ છે અને કેલ્વિન એકમ છે, જેમાં તાપમાન માપવાનો SI એકમ કેલ્વિન છે. ખાસ ધ્યાન રાખીશું કે કેલ્વિનનું ઋણ મૂલ્ય શક્ય નથી. ફેરનહીટ અને સેલ્સિયસમાં ઋણ મૂલ્ય ધરાવતું તાપમાન શક્ય છે, પરંતુ કેલ્વિનમાં તાપમાનનું ઋણ મૂલ્ય શક્ય નથી. કેટલાક તાપમાન આપણે યાદ રાખવાના છે, જેમ કે માનવ શરીરનું તાપમાન 37 સેલ્સિયસ છે, પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ છે, પાણીનું ગલન બિંદુ 0 સેલ્સિયસ છે. આવી બેઝિક માહિતી આપણને હોવી જોઈએ. બીજી અમુક વસ્તુ આપણે અહીંયા બેટા સમજવાની છે, એ શું છે હવે ધ્યાન આપજો. ખુરશી લઈ લો. બીજી અમુક વસ્તુ અહીંયા આપણે સમજવાની છે, ધ્યાન આપશો. શું છે તો મેં તમને અહીંયા તાપમાનના કેટલાક એકમ ફેરવતા શીખ્યા. એકમ ફેરવતા શીખ્યા એટલે કેવું કે ભાઈ કેલ્વિનમાંથી કેવી રીતે સેલ્સિયસમાં જવું, કેલ્વિનમાંથી ફેરનહીટમાં ડાયરેક્ટ તો જવાતું નથી, બરાબર. સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચે સંબંધ છે, સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચે સંબંધ છે, બાકી ડાયરેક્ટ સંબંધ નથી કેલ્વિન અને ફેરનહીટનો, બરાબર. એટલે કેલ્વિન ફેરનહીટ આપશે તો તમારે થોડું લોંગ થઈ જશે, એના વિશે આપણે વાત કરી. તો આ બધી વાતો થઈ છે, એટલે સુધી રાખું છું. કાલે મળીએ. બાય બાય, ટાટા. ચલો તમારું